ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો વમન કર્મની યુટિલિટી કે એની ઉપયોગિતા શું? તો સૌપ્રથમ સ્નેહન થાય, પછી સ્વેદન થાય, પછી વમન થાય ને ત્યારબાદ વિરેચન થાય. હવે જો વિરેચન આપ્યા એટલે વિરેચન આપણે આપી દઈએ વમન વગર, વમન આપણે આપતા નથી, ડાયરેક્ટ વિરેચન આપી દઈએ છીએ, તો જે કફ જે આપણા શરીરની અંદર છે એ કફ ક્યાં જશે? વિરેચનના કારણે. જો વિરેચનની ઔષધિ લઈશું એટલે બધી જ ઔષધ પ્લસ મળ પ્લસ દોષો એ બધા કઈ દિશામાં ગતિ કરશે? અધો દિશામાં. કારણ કે વિરેચનની અંદર પૃથ્વી અને જલ મહાભૂતનું આધિક્ય છે. તો વિરેચનના જ્યારે ઔષધો લઈશું ત્યારે બધા જ ડ્રગ, બધા દોષો, બધા મળ એ ક્યાં જશે? નીચેની તરફ જશે. તો હવે જો વમન આપણે લીધું નથી, તો વમન ના લઈએ તો કફ આપણી અંદર રહેવાનો, બિલકુલ શોધન તો થવાનું નથી. તો જે કફ રહી ગયો છે એ વિરેચનની ઔષધ સાથે એ કફ ક્યાં જાય? નીચે ગ્રહણીમાં જતો રહે. હવે ગ્રહણી એટલે કે ડિયોડિનલ પાર્ટ જે છે ત્યાં કફ જાય, અને એ કફ જો ગ્રહણીના સ્ત્રોતસોને આવૃત કરી દે અને ત્યાં આગળ જો વિરેચનની ઔષધ છે એ એબ્ઝોર્બ ના થઈ પ્રોપર ગ્રહણીની અંદર, અને એને જો કોઈ કોમ્પ્લિકેશન આપ્યું તો શું થાય? ગ્રહણીની અંદર આ કફ દોષ શું કરી નાખે? એને આવૃત કરી નાખે, પેકેજિંગ કરી દે. તો એ શું કરે? ગૌરવતા ઉત્પન્ન કરે છે, અને એ ગૌરવતા ઉત્પન્ન કરે તો પ્રવાહિકા જે છે ઉત્પન્ન થાય છે. તો શું છે કે વમન કર્યા વગર જો તમે વિરેચન કરી દેશો તો જે કફ છે એ ક્યાં જશે? નીચે જશે, મહાભૂતની આધિક્યતાને કારણે. કારણ કે વિરેચન ડ્રગ એ કફને ક્યાં લઈ જશે? નીચેની તરફ. હવે કફ જે છે ગ્રહણીની શું કરે? આવૃત કરી દે, તો ગૌરવતા ઉત્પન્ન થઈ અને પ્રવાહિકા ઉત્પન્ન કરશે. ગ્રહણીના કારણે ડિઝીઝ જે થાય એને શું કહેવાય? પ્રવાહિકા. તે ઉત્પન્ન થઈ શકે છે. વમનના બેનિફિટ શું? તો કે વમન શું છે? કફને હરે છે. વમન કર્મ કફજ રોગો માટે બેસ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે. ઉદાહરણ શું આપે છે? તો કે સાલી યવમાંથી પાણી મૂળમાંથી નીકળે ત્યારે તે સુકાઈ જાય છે. તો કે જો જ્યારે ઔષધિઓના છોડમાંથી જે છે પાણી નીકળી જાય તો એ સુકાઈ જાય. તેવી જ રીતે કફજ રોગો પ્રકોપિત થતા નથી. ક્યારેય? તો કે વમન કર્યું હોય તો. વમન કર્યું હોય તો કફ જ નથી, કફ નથી તો પછી કફજ વિકાર થશે નહીં. એવી જ રીતે સુશ્રુતાચાર્ય શું જણાવે છે કે ફૂડ, ફળ, શાખાને જો વૃક્ષથી અલગ કરીએ કોઈ તો એ સુકાઈ જાય. તેવી જ રીતે કફને આપણા શરીરની અંદરથી નીકાળી દઈએ તો કફજ રોગો થતા નથી. અને વમનના બેનિફિટ્સની અંદર આ બધા ડિઝીઝ પણ આપેલા છે, કે આ બધા ડિઝીઝ જે છે કાશ છે, ઉપલેપ, સ્વરભેદ, નિંદ્રા, તંદ્રા, આસ્ય, દુર્ગંધ્ય, વિષ ઉપસર્ગ અને કફ પ્રશેક, એની અંદર પણ વમન કર્મ કરવાથી આ બધા ડિઝીઝની અંદર શું છે? એનું શમન થાય છે, એનાથી આપણને મુક્તિ મળે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિષય સાથે મળીશું, નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. આજે જોઈએ યુટિલિટી ઓફ ધ વમન કર્મ અને બેનિફિટ્સ. તો જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.